કોંગ્રેસના પ્રાયોજક છે મેટ્રો શૂઝ। નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જેડીસી વિસ્તારના ગેરેજ માલિકની હત્યાના ગુનામાં શૂટરની ઝારખંડથી અટકાયત કરતી ભરૂચ એલસીબી પોલીસ। હત્યામાં વપરાયેલ દેશી તમંચો પણ કબજે લેવાયો। ભરૂચ વેલફેર હોસ્પિટલ ખાતે આધુનિક ઓપરેશન થિયેટર તેમજ એન્ટ્રન્સ ગેટનો લોકાર્પણ સમારંભ યોજાયો। ભારત દેશ અત્યંત નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અહમદ પટેલ। લોકોમાં સંપ અને ભાઈચારો નહીં હોય તો દુશ્મન દેશને પાઠ નહીં ભણાવી શકાય। પુલવામાના આતંકી હુમલા બાદના સરકારના તમામ પગલાંને સમર્થન અહેમદભાઈ પટેલ। વાલિયાના બાંડાબેરા પાસે ટ્રેક્ટર અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં 2 યુવકોના મોત, 5 કામદારોને ઈજા પહોંચી। અંકલેશ્વર જેડીસીમાં ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારી ગુનામાં આરોપી શૂટરને ઝારખંડથી ઝડપી પાડી દેશી તમંચો પણ ભરૂચ એલસીબી પોલીસે કબજે કર્યો છે। અંકલેશ્વર જેડીસી પોલીસ મથક વિસ્તારમાં રહેતા ગેરેજના માલિક સલીમ ખાનની તેઓના ઘર રોશનીનગર પાસે સ્કૂટર પાર્ક કરતા ફાયરિંગ કરી હત્યા કરીને અજાણ્યા આરોપી ફરાર થઈ જવાના ગુનાનો ભેદ ઉકેલી મોહમ્મદ શાહબાન તથા તેના ભાઈ મોહમ્મદ રિઝવાનને ઝડપી પાડ્યા હતા। તેઓના રિમાન્ડ દરમિયાન ફાયરિંગ કરી હત્યા કરનાર શૂટરનું નામ, સરનામું ટેકનિકલ સર્વેલન્સથી શોધીને ઝારખંડનો હોવાનું જણાતા એલસીબીની ટીમ ઝારખંડ રવાના થઈ હતી। ઝારખંડ ખાતે પહોંચેલ એલસીબીની ટીમે સ્થાનિક પોલીસની મદદથી શ્રીરામપુરામાંથી શૂટર મોહમ્મદ સિરાજ ઉર્ફે રોની મોહમ્મદ સમીમ અંસારીને ઝડપી પાડી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। પોલીસને ગુનાને સાંકળતી ઘણી કડીઓ પ્રાપ્ત થઈ છે, જેમાં ₹1 લાખની સોપારી મોહમ્મદ શાહબાન દ્વારા આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। તો મોહમ્મદ શાહબાનના ઘરેથી હત્યામાં વપરાયેલ દેશી તમંચો પણ કબજે લેવાયો છે। પોલીસ રિમાન્ડ દરમિયાન હત્યાના આ ચકચારી બનાવમાં અન્ય કયા ખુલાસા થાય છે તે જોવું રહ્યું। અને એની પૂછપરછ દરમિયાન એને કબૂલાત આપેલ હતી કે ભાઈ મોહમ્મદ સાહેબાનના કહેવાથી મોહમ્મદ સાહેબાનને સમીમ ખાન સાથે અગાઉ અંગત અદાવત થયેલ હતી, જેના પરિણામે મોહમ્મદ સાહેબાનના કહેવાથી અને મોહમ્મદ સાહેબાન દ્વારા જે આરોપી શૂટર જે છે રોની, એને તમંચો અને કારતૂસ પૂરા પાડવામાં આવેલ હતા અને એણે આ કામને અંજામ આપેલો હતો, જેથી આ શૂટરને અટક કરી અને એના દિન 7ના રિમાન્ડ લઈ અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। મોહમ્મદ સાહેબાન દ્વારા આ શૂટરને અંકલેશ્વરની અંદર મોહમ્મદ સાહેબાનના મિત્રના ઘરે ઉતારવામાં આવેલ હતો। તેને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, ખાવા પીવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ હતી અને આ કામ કરવા માટે જે શૂટર છે રોની, એને ₹1 લાખ રૂપિયાની સોપારી પ્રથમ નક્કી કરવામાં આવેલ હતું એવું હાલના તબક્કે જણાઈ આવેલ છે। જે સોપારીના પૈસા હાલ સુધી તેને મળેલ નથી એવું પણ હાલની તપાસ દરમિયાન જણાઈ આવેલ છે, જે બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે અને આ ફાયરિંગમાં વપરાયેલ ઓરિજિનલ હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને આ આરોપીને અટક કરી તેને 8 દિવસના રિમાન્ડ લઈ અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। ભરૂચ વેલફેર હોસ્પિટલ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય એન્ટ્રન્સ ગેટ અને આધુનિક ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કોંગ્રેસના ખજાનચી અને સાંસદ અહેમદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। ભરૂચ બાયપાસ સ્થિત વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે આજરોજ આધુનિક એન્ટ્રન્સ ગેટ તેમજ 7 જેટલા ઓપરેશન થિયેટરને આજરોજ લોકાર્પણ સમારંભ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ, ધારાસભ્ય સંજય સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ જસુબેન પડિયાર, અગ્રણી અઝીઝભાઈ ટંકારવી, યુનુસ અમદાવાદી, સલીમ ફાંસીવાલા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ શૈક્ષણિક તેમજ સામાજિક સંગઠનના પ્રતિનિધિઓ, વેલફેર હોસ્પિટલ સાથે સંકળાયેલા એનઆરઆઈ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગેટ તેમજ ઓપરેશન થિયેટરના લોકાર્પણ બાદ વેલફેર નર્સિંગ કોલેજના કેમ્પસમાં આયોજિત સમારોહમાં ડોક્ટર સુકેતુ દવેએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા મહેમાનોને આવકાર્યા હતા। તેમની હોસ્પિટલની સેવાઓ અને આધુનિકરણની યોજનાઓનો ચિતાર રજૂ કર્યો હતો। વેલફેર હોસ્પિટલમાં નવનિયુક્ત પ્રમુખ સલીમભાઈ ફાંસીવાલાએ તેમના દિવંગત પિતા મોહમ્મદભાઈ ફાંસીવાલાએ ખિદમતે ખલ્કના સૂત્રને સાકાર કરવા વેલફેર હોસ્પિટલના 38 એકરમાં પસરાયેલા કેમ્પસ અંગે વોહરા પટેલ સમાજના દાનવીરોએ, એનઆરઆઈ બંધુઓએ આપેલ સહકાર વેલફેર કોમ્પ્લેક્સમાં વેલફેર હોસ્પિટલ ઉપરાંત વેલફેર નર્સિંગ કોલેજ, વેલફેર હાઈસ્કૂલ તેમજ વેલફેર ઓર્ફન સેન્ટર અંગે માહિતી પ્રદાન કરતા રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલે કાકા તરીકે હુલામણા શબ્દથી ઉદ્બોધન કરતા તેઓને સંસ્થાના માર્ગદર્શન અને પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા। ભવિષ્યમાં યુનિવર્સિટીના મેડિકલ કોલેજનું દિવંગત પિતાનું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્નશીલ રહેશે તેવું જોમ દર્શાવ્યું હતું। 1986
માં આ હોસ્પિટલનું શિલારોપણ થયું અને તે વખતે 4 મુખ્ય વ્યક્તિઓ હતા જેમને હિંમતનો એક પાર બાંધી આપેલો. એમના નામ હાજી ગફુરભાઈ વાજા, હાજી મોહમ્મદ મુંશી સાહેબ, હાજી ઇબ્રાહિમ નાતારિયા સાહેબ, હાજી સુલેમાન અલી દેસાઈ સાહેબ. અને તે જમાનામાં 86 પહેલા તેમને એવું કહ્યું હતું કે અમે 1 લાખ રૂપિયા આપીશું. એનાથી આ 38 એકર્સ લેન્ડ લેવાઈ હતી. સંસ્થા દ્વારા દેશ તેમજ દુનિયામાં રમતગમત ક્ષેત્રે સમાજનું ગૌરવ વધારનારા શારીરિક વિકલાંગ નદીમ હનીફ, મોહમ્મદ પટેલ તેમજ અનીસ હસન ડેલાવાળાનું સન્માન સાંસદ અહેમદભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આ ઉપરાંત કરાટેમાં ચેમ્પિયન રહેલા ઇમરાન ભટ્ટી તેમજ આસિફ ઇકબાલ પટેલ, શેરપુરાના મોહમ્મદ સોએબનું પણ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માન કરાયું હતું. પુલવામા ખાતે શહીદ થયેલા વીર જવાનોને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. રાજ્યસભાના સાંસદ અને લોકપ્રિય આગેવાન અહમદ પટેલે તેમની આગવી શૈલીમાં ઇનકે બિના મુમકિન નહીં હો ઇનકે બિના હી મુમકિન હૈના રાજકીય દ્રષ્ટિકોણને બદલાવવાની જરૂરિયાત હોવા પર ભાર મૂકતા રાજકારણ અહમથી મુક્ત હોવું જોઈએ તેમ જણાવ્યું હતું. શિક્ષણ અને આરોગ્ય એ 2 મહત્વના પાસા હોવાનું જણાવતા સંસ્થાઓની કામગીરીને બિરદાવતા કોંગ્રેસ પક્ષ કોઈપણ રાજ્યમાં સત્તા સ્થાપિત કરે ત્યારે સીએમ પાસે શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુદૃઢ કરવાની અપેક્ષા રાખે છે તેમ જણાવ્યું હતું. સ્વર્ગીય મોહમ્મદભાઈ ફાંસીવાળાની સેવાઓ ન વિસરી શકાય તેવી હોવાનું જણાવતા અહેમદભાઈ પટેલે વેલફેર હોસ્પિટલના સંચાલકોને તેમના અધૂરા સ્વપ્નોને પૂરા કરવા હાકલ કરી હતી. આજે મોહમ્મદભાઈને યાદ કર્યા સિવાય રહી છે. ખુદા તાલા મરહુમને જન્નત નસીબ કરે કે જેમણે હંમેશા માનવ સેવાની શ્વાસ માત્ર આ વિસ્તાર પૂરતી મર્યાદિત નહીં રાખી, પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં પણ ફેલાવી. કોઈ નાની સૂની વાત નથી. હંમેશા ચિંતા કરે શિક્ષણ અને એજ્યુકેશન, શિક્ષણ અને હેલ્થ, આરોગ્ય અને શિક્ષણ, શિક્ષણ અને આરોગ્ય, કાયમ એક ક્ષેત્રમાં ખૂબ જ ધ્યાન આપતા. કેટલીક વખત કઠોર વાત કરતા પણ એની સાથે સાથે એમનું દિલ જે હતું ખૂબ જ નરમ હતું. ભાજપ પર નિશાન સાધતા તેમણે એમ્સ ની સંખ્યા નહીં સેવા ચરિતાર્થ કરવા સુનિશ્ચિત કરવા તેમજ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ કરતા સારી તબીબી સેવાઓની વિશેષ જરૂર હોવાનું જણાવ્યું હતું. અરે એમ્સ થાય ખૂબ જ જરૂરી છે. અત્યારે આ પ્રસંગે કોઈને ટીકા કરવા માંગતો નથી, પરંતુ ખાસ કરીને મેં જેમ કીધું તેમ કેર બેટર ધેન ક્યોર, જે સાવચેતીના પગલાં લેવા જોઈએ, જે પ્રિલિમિનરી પ્રાથમિક પગલાઓ ભરવા જોઈએ. પછી રસીકરણ હશે, ઇમ્યુનાઇઝેશન હશે. માત્ર હોસ્પિટલ બનાવવાથી, સેન્ટર બનાવવાથી કામ પૂરું નથી થતું, પરંતુ એમાં સરકાર તરફથી, એનજીઓ તરફથી, સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી મદદ મળે ખૂબ જ જરૂરી હોતી હોય છે. કાર્યક્રમમાં વેલફેર હોસ્પિટલ સંસ્થા દ્વારા સાંસદ અહમદભાઈ પટેલનું ઉત્કૃષ્ટ રાજનીતિ, માનવ સેવા તેમજ સમાજ સેવાના ઉત્તમ કાર્યો કરવા તેમજ રાષ્ટ્રહિત માટે અજોડ રાજકારણ કરવા બદલ સન્માન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણી જયેશ પટેલ, સંદીપ માંગરોલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, ઇકબાલ ગોરીવા, અયુબભાઈ અકુજી, દલસુખભાઈ પ્રજાપતિ, યુનુસ અમદાવાદી સહિત સંખ્યાબંધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની વેલફેર હોસ્પિટલના એન્ટ્રન્સ ગેટ તેમજ ઓપરેશનના લોકાર્પણ પ્રસંગે સંસદ અહેમદભાઈ પટેલે પુલવામાના હુમલા બાદ સરકારના તમામ પગલાંને સમર્થન હોવાનું કહ્યું હતું. ભરૂચ વેલફેર હોસ્પિટલ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં અહેમદભાઈ પટેલે વેલફેર હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ પુલવામા આતંકી હુમલા બાદ સરકાર દ્વારા લેવામાં આવેલ તમામ પગલાંમાં કોંગ્રેસનું સમર્થન હોવાનું કહ્યું હતું. પાકિસ્તાન સાથેની વર્લ્ડ કપની ક્રિકેટ મેચ અંગે પણ તેઓએ સરકાર અને બીસીસીઆઈ જે નિર્ણય કરે તેનું સમર્થન કરવામાં આવશે તેમ કહ્યું હતું. જોકે રોબર્ટ વાડ્રાના નિવેદન અંગે તેઓએ જાણકારી ન હોવાનું કહી પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. सी हमने तो पहले ही दिन कह दिया था. मैंने अहमदाबाद में भी बात की, सुरेंद्रनगर में भी बात की और मैंने ट्वीट भी किया था कि सरकार अगर जो भी एप्रोप्रिएट और ज़रूरी कदम उठाएंगे उसमें कांग्रेस का हमेशा साथ रहा है, देश के हित में और रहेगा. और ये आतंकवाद, उग्रवाद को नेस्त नाबूद करने की जो बात कर रहे हैं और उसमें हमारा सहयोग तो रहेगा ही, लेकिन आतंकवाद और उग्रवाद को ख़त्म करने के लिए कांग्रेस ने तो शहादत भी दी है और बलिदान भी दिए हैं. अगर कोई इसकी आलोचना करे तो मैं समझता हूँ ये गलत होगा.
सर ये अटैक के बाद पाकिस्तान के साथ क्रिकेट के संबंध भी खत्म कर लेना चाहिए। हाँ, वो तो क्रिकेट के कैप्टन जो है BCCI उनका डिसीजन है, और उन्होंने कोहली ने कल भी कह दिया है कि इसमें सरकार जो भी कदम उठाएगी हम उस जो डिसीजन होगा हमें मान्य रहेगा। सर रॉबर्ट वाड्रा ने आज फेसबुक पे कमेंट लिखे, उसने बोला कि मेरे पे जो आरोप लगे हैं वो खत्म करके बाद में मैं पब्लिक की सेवा में आऊँगा। तो ये राजनीति में भैया उन्होंने जो बयान दिया है आज ही आया है, आप मुझे बता रहे हैं, उस पर मैं कैसे कॉमेंट कर सकता हूँ। વાલિયા અંકલેશ્વર માર્ગ પર બાંડાબેડા ગામના પાટિયા નજીક ટ્રેક્ટર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 5 કામદારોને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। નેત્રંગ તાલુકાના બલદવા ગામે રહેતા 24 વર્ષીય નિલેશ નરસિંહભાઈ વસાવા અને નિલેશ રવિચંદ્રભાઈ વસાવા સહિત અન્ય 7 યુવાનો ઇકો કાર નંબર GJ16CH 6081 માં સવાર થઈ અંકલેશ્વર ખાતે કંપનીમાં મજૂરી કરવા જતા હતા। તે દરમિયાન વાલિયા અંકલેશ્વર રોડ ઉપર બંડાબેડા ગામના પાટિયા નજીક વળાંક પાસે ઇકો કારના ચાલકે ટ્રેક્ટર સાથે અથાડતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 2 યુવાનોને ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 5 જેટલા કામદારોને ઇજા પહોંચતા 108ની મદદ વડે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એકતા એજ્યુકેશન ટ્રસ્ટ ભરૂચ સંચાલિત એકતા વિદ્યાલયનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। એકતા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સલીમ અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકાર્યા હતા। ટ્રસ્ટના સેક્રેટરી સબ્બીર ચોકવાલા, શાસન અધિકારી નિશાંત દવે, મુનસી ટ્રસ્ટના ચેરમેન અયુબભાઈ અકુજી, દિલાવરભાઈ દશાનવાલા, આદમભાઈ આબાદનગરવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। तैयार हो ना फौज के लिए? हाँ सर, मैं तैयार हूँ, पर मेरी बेटी अभी छोटी है और मैं उसे बहुत प्यार करता हूँ। पर सर, देश के लिए कुछ भी, इसलिए मैं आपके साथ जरूर आऊँगा। ये हुई ना फौज वाली बात, चलो हो जाओ तैयार। રૈયાદ ગામના લેન્ડ લૂઝર્સના દીપક ફર્ટિલાઇઝર કંપની સામેના આંદોલનનો સમાધાન સંધાતા 5 દિવસ બાદ અંત આવ્યો હતો। 5 દિવસથી રૈયાદ ગામના લેન્ડ લૂઝર કાયમી નોકરીની માંગણી સાથે દીપક ફર્ટિલાઇઝર કંપની ગેટ સામે ધરણા પર બેઠા હતા। 5 દિવસ બાદ કંપની સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે આ મુદ્દે વાટાઘાટોના અંતે સમાધાન થવા પામ્યું હતું, જેમાં કંપનીના 2 પ્લોટ આવેલા હોય તેમાંથી D/2/7/A માં કંપની ચાલુ છે, તો બંને પ્લોટ D/2/6/A ખાલી છે। જે પ્લોટ પર કંપની ચાલી રહી છે ત્યાંના બધા જ લેન્ડ લૂઝરને કંપની દ્વારા 2 વર્ષની ટ્રેનિંગ, 2 વર્ષ કોન્ટ્રાક્ટમાં અને 6 મહિના પ્રોબેશન બાદ કંપનીમાં કાયમી નોકરી આપવામાં આવશે। તે અંગેના લેટર કંપની દ્વારા આપવામાં આવ્યા છે। તો જે પ્લોટ ખાલી છે જેમાં કંપનીનું કામ ચાલુ થશે તેમાં લેન્ડ લૂઝરને પણ ઉપર મુજબ ટ્રેનિંગ બાદ કાયમી કરાશે। આ સમાધાન મુજબ કાયમી નોકરીની માંગ હાલ પૂરતી આંશિક રીતે પૂર્ણ થતા કંપની ગેટ પાસેનું ધરણા આંદોલન ગ્રામજનો દ્વારા સમેટી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે। ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડલા પાસે ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ફાયર બ્રિગેડે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। ભરૂચના વડલા ગામ પાસે એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। આગની જાણ થતાં ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ દોડી જઈ આગ પર કાબુ મેળવી લીધો હતો। આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ટ્રકને ભારે નુકસાન થયું હતું। આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે। ઇકરા ઇસ્લામિક સ્કૂલ ફુરજા રોડ ખાતે નારાયણ હોસ્પિટલ અને ઇકરા ઇસ્લામિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે મફત નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ નગરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા સામાજિક કાર્યો કરવામાં આવે છે। આવા જ એક સમાજ સેવાનું કાર્ય નારાયણ હોસ્પિટલ અને ઇકરા ઇસ્લામિક સ્કૂલ દ્વારા નેત્રરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજી કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 200 કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો હતો। મોતિયો તેમજ આંખના અન્ય રોગોના નિદાન અને સારવાર કરાવ્યા હતા। આજે અંજુમને ઇમદાદુલ મુસ્લિમીન ભરૂચ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે
આંખોના નિદાનનો એક મફત કેમ્પ રાખેલો છે, જેમાં મોતિયાનું ઓપરેશન તદ્દન મફત કરી દેવામાં આવશે અને અલ્હમ્દુલિલ્લાહ 201 પેશન્ટ નોંધાયા છે. ભરૂચ નગરના બંબાખાના ચર્ચ વિસ્તારમાંથી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પુલવામા વિસ્તારમાં થયેલ આતંકવાદી ઘટનામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મૌન રેલી બંબાખાના ચર્ચ વિસ્તારમાંથી નીકળી નાની બજારથી અંબે માતા શાળા થઈ ચર્ચ ખાતે પરત ફરી હતી. મૌન રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમે આજે ભક્તિ સભા પછી પ્રાર્થનાંજલિ સ્વરૂપે અહીંથી અમે રેલી કાઢી અને અમે એક ખાસ બાબતને અમે નિંદા કરીએ છીએ કે જે પુલવામામાં 44 જવાનો શહીદ થયા અને તેમના એ બાબત જે કૃત્ય વખોડી કાઢવા યોગ્ય છે અને અમે વખોડીએ છીએ અને ખાસ અમારી પ્રાર્થના છે કે જે શહીદ થયેલા જવાનો છે તેમના કુટુંબીજનો માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે ચર્ચમાં પણ પ્રાર્થના કરીએ છીએ અને એ રીતે તેમને હિંમત મળે, બળ મળે અને જે નાના બાળકો છે પોતાના પિતા ગુમાવ્યા છે તેમને ખાસ રીતે ઉછેરવામાં આવે અને તેઓ પણ આગળ વૃદ્ધિ પામે તે માટે અમે ખાસ પ્રાર્થના કરીએ. અમે સરકારને માટે પ્રાર્થના કરીએ છીએ, અમારા વડાપ્રધાનને માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેમને ખાસ નિર્ણયો લેવાના માટે સહાય કરે કે જેથી આપણા દેશમાં જે શહીદી છે તે અટકાવ પામે. ભરૂચ જિલ્લાનો 11મો સ્પેશિયલ ઓલિમ્પિક જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો. સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ અને માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવના સંયુક્ત ઉપક્રમે માનસિક દિવ્યાંગ બાળકોનો જિલ્લા કક્ષાનો 11મી સ્પેશિયલ ઓલિમ્પિક્સ જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રીપ્રા આદ્રેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં મેડલ પ્રાપ્ત કરનાર 8 બાળ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારી પાંડુર તથા જંબુસર કોલેજના ઇન્સ્ટ્રક્ટર વાઘેલાનું પણ આ પ્રસંગે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ મસાલ પ્રગટાવી સ્પેશિયલ ઓલિમ્પિક્સને ખુલ્લો મૂક્યો હતો. સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં ભરૂચ, અંકલેશ્વર, ત્રાલસા અને કોસંબા સહિત આજુબાજુના ગામના 250થી વધુ દિવ્યાંગ બાળકોએ ભાગ લઈ તેઓના ખેલ કૌશલ્યને ઝળકાવ્યું હતું. માનસિક દિવ્યાંગ બાળકો રમતોમાં ભાગ લઈ આનંદ મેળવે અને સમાજને મુખ્ય ધારામાં ભળતા થાય તેવા આશયથી છેલ્લા 10 વર્ષથી સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કલરવના નીલાબેન મોદી, પ્રવીણભાઈ મોદી સહિત તેમના સહયોગીઓ દ્વારા કરવામાં આવે છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. ભરૂચથી જંબુસર તરફ જવાના રાજ્ય ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે કંથારિયાના થામ વચ્ચે 2 ટ્રકો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. ભરૂચ જંબુસર વચ્ચેના આ રાજ્ય ધોરીમાર્ગ પર અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. આ અકસ્માતના બનાવમાં 2 ટ્રકો થામ પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન સંચાલકે સંચાલન પરનો કાબુ ગુમાવ્યો હતો. ચાલકે કાબુ ગુમાવતા ધડાકાભેર બંને ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જૈનબ કુતુબુદ્દીન સૈયદ રહેવાસી જંગારનાઓને આ અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત સંદર્ભે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર જેડીસી વિસ્તારના ગેરેજ માલિકની હત્યાના ગુનામાં શૂટરની ઝારખંડથી અટકાયત કરતી ભરૂચ એલસીબી પોલીસ. હત્યામાં વપરાયેલ દેશી તમંચો પણ કબજે લેવાયો. ભરૂચ વેલફેર હોસ્પિટલ ખાતે આધુનિક ઓપરેશન થિયેટર તેમજ એન્ટ્રન્સ ગેટનો લોકાર્પણ સમારંભ યોજાયો. ભારત દેશ અત્યંત નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. અહમદ પટેલ. લોકોમાં સંપ અને ભાઈચારો નહીં હોય તો દુશ્મન દેશને પાઠ નહીં ભણાવી શકાય. પુલવામાના આતંકી હુમલા બાદના સરકારના તમામ પગલાંને સમર્થન અહેમદભાઈ પટેલ. વાલિયાના બાંડાબેરા પાસે ટ્રેક્ટર અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં 2 યુવકોના મોત, 5 કામદારોને ઈજા પહોંચી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.